આ અમારી એન્જોય ગ્રુપની યુટ્યુબ ચેનલ છે, એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો. પ્રાર્થના રાઉન્ડ શરૂ થાય એ પહેલા हजारों मगर ये कपासी फाउंडेशन की बात कुछ और है. जलवे देखे हजारों मगर लेकिन ये कपासी फाउंडेशन की बात कुछ और है. जैसे हजारों जाम है पर दोस्ती का नशा कुछ और है. जैसे हजारों जाम है पर दोस्ती का नशा कुछ और है. वैसे ही ग्रुप बहुत ही है लेकिन एंजॉय ग्रुप कुछ और है. ધન્યવાદ. દયાબેન રૈયાણી, એમની પરિચય આપો. શિક્ષિકા તરીકે બેન સર્વિસ કરે છે. સાવરકુંડલા તાલુકાનું લીખા ગામ. तेरे ही नाम से हर इब्तिदा है, तेरे ही नाम तक चांद सूरज न थे, आसमां जब न था, चांद सूरज न थे, आसमां जब न था, राज हक भी किसी पर आया जब न था, राज हक भी किसी पर आया जब न था, राज हक भी किसी पर आया जब न था, ये जब न था कुछ यहाँ, वो जब न था कुछ यहाँ, जब न था कुछ यहाँ था, मगर तू ही तू, अल्लाह નમસ્કાર દોસ્તો, આ તમે જે જોઈ રહ્યા છો એ PL મારું યુટ્યુબ ચેનલ છે અને આમાં અમે આવા જ વિડીયો મૂકી રહ્યા છીએ. ખૂબ બધા વિડીયો છે, 1000 કરતાં વધારે વિડીયો છે ગીત સંગીતના. જે લોકોને ગીત સંગીતમાં શોખ હોય, સાંસ્કૃતિક પ્રોગ્રામમાં જેને રુચિ હોય એના માટેની આ ચેનલ છે. મનોરંજનની ચેનલ છે, ફ્રેશ થવાની ચેનલ છે. અને અત્યારે જે આ કાર્યક્રમ હું મેળવી રહ્યો છું આ માત્ર ટ્રેલર છે. ટ્રેલર એટલા માટે કે આ 2010નો પ્રોગ્રામ છે. એક શામ શહીદો કે નામ, માં તુજે સલામ. આ કાર્યક્રમ ખૂબ જ જોરશોરથી, ખૂબ જ સરસ રીતે અમે કર્યો હતો. જેવી રીતે ઇન્ડિયન આઇડલ આવે છે કાર્યક્રમ, એવો જ કાર્યક્રમ અમે બાબરાના સ્ટેજ ઉપર કર્યો હતો અને એમાં ખૂબ સારા કલાકારોએ ભાગ લીધો હતો. તો અને એના જજ પણ ખૂબ સારા હતા. તમે વિડીયો આખો જોશો તો તમને ખ્યાલ આવી જશે. અને એના લગભગ 15 પાર્ટ છે. 15 પાર્ટ પૈકી આ 2 નંબરનો પાર્ટ તમારી સમક્ષ મેં રાખી રહ્યો છું. તો એ પૂરો ભાગ જુઓ અને અમારી આ ચેનલને એટલે કે હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા જ વિડીયો આ ચેનલમાં જોવા મળશે. અને આજ નહીં પણ આ વિડીયો તો 10નો છે, એટલે કે 15 વર્ષ પહેલાંનો છે. એટલે 15 વર્ષમાં ઘણા બધા લોકોના ચહેરા ફરી ગયા છે. અમુક લોકો તો ઉપર પણ જતા રહ્યા છે. એવા પણ છે હરેશભાઈ મહેતા કે જે અમારા ખાસ જીગર હતા ઉટોડના, એ પણ અત્યારે નથી. તો આવી રીતે ઘણા બધા લોકો વયા ગયા છે. એના ચહેરા પણ તમને જોવા મળશે. વળી અત્યારના જે ચહેરા દેખાય છે એમાં પણ ઘણું બધું ફેરફાર હશે. ઘણા બધાના વાળ વયા ગયા છે, ઘણા બધાના ચહેરા કરચલી પડી ગયો છે. તો આવું બધું થયું છે તો એ જોવાની ખૂબ મજા આવશે. આ એક ઇતિહાસ છે તમારી પાસે, તમારી સામે. અને આ મારી આગળ ખૂબ વિડીયો પડ્યા છે. મેં આ 1993થી વિડીયો મેળવવા ચાલુ કર્યા. એટલે 1993માં મેં જે પહેલી અંતાક્ષરી કરી હતી એ હાઈટોન અંતાક્ષરી, જે બાબરાના સ્ટેજ ઉપર, અને હજારોની સંખ્યામાં લોકો હતા અને સવારના 5 વાગ્યા સુધી એ લોકોએ આ અંતાક્ષરી માણી હતી. એ અંતાક્ષરી પણ મેં આ યુટ્યુબ ચેનલમાં મેલી છે, એ પણ જોતા રહ્યો. બાબરાના ઘણા બધા લોકો એમાં તમને જોવા મળશે. અહીંના જ લોકોને આ સ્ટેજ પૂરું પાડવા માટે અહીંના જ બધા મિત્રો છે, છોકરા છોકરીઓ, એને જ આપણે અંતાક્ષરીમાં જે ટીવીમાં જે અંતાક્ષરી આવતી હતી અનુ કપૂરની, અને ત્યારે માત્ર એક જ ચેનલ હતી GTV, અને GTV બહુ ફેમસ હતી. અને એમાં અંતાક્ષરી આવતી હતી અનુ કપૂરની, અને એની બિલકુલ કોપી કરી અને બાબરામાં મેં આ કાર્યક્રમ ખૂબ જોરશોરથી કર્યો હતો. ત્યારબાદ દર વર્ષે કાંઈક ને કાંઈક ફેશન શો, અંતાક્ષરી, મ્યુઝિકલ પાર્ટી, કોમ્પિટિશન, ઇન્ડિયન આઇડલ, આવા અનેક પ્રોગ્રામ કરેલા છે. અને બધા જ પ્રોગ્રામ મેં આ ફિલ્મોમાં એટલે કે
આમાં કંડારેલા છે, મારી પાસે બધા વિડીયો પડ્યા છે. એ બધા વિડીયો આ યુટ્યુબ ચેનલમાં ધીરે ધીરે મૂકી રહ્યો છું. તો તમે આ વિડીયોને પૂરેપૂરા જો. 15 મિનિટ 20 મિનિટ કે અડધી કલાકનો જ પાર્ટ મેલીશ, આખા પાર્ટ ક્યારે નહીં મેલું, જેથી કરીને બધા નિરાતે જોઈ શકે. તો આ મેં અમુક વિડીયો મેલી દીધા છે, 10 એક વિડીયો મારામાં છે, એ પણ તમને જોવા મળશે. PL મારું લખશો એટલે મારી ચેનલ આવી જશે અને એમાં તમને આ જોવા મળશે. અત્યારે આ ભાગ મેં ઉપરથી લઈ અને મેલ્યો છે, કારણ કે આમાં વિડીયો ક્વોલિટી સારી છે. જૂની અમુક કેસેટો છે એમાં વિડીયો ક્વોલિટી કદાચ નબળી હશે, પણ તમને જોવાની ખૂબ મજા આવશે, તમને સાંભળવાની મજા આવશે, તમને જૂનો ઇતિહાસ તમારા મગજમાં આવશે. કેમ કે 30 વર્ષ પહેલાંનું કોઈને આગળ હોય કે ન હોય ખબર નથી મને, પણ 30 વર્ષ પહેલાં જે કાર્યક્રમો કર્યા એ કાર્યક્રમના આ વિડીયો છે. તો ખૂબ જોવાની મજા આવશે. અને ત્યારથી આપણે આ એન્જોય ગ્રુપના માધ્યમથી અને એ કાર્યક્રમ કરતા હતા. એમાં અત્યારે જે આ કાર્યક્રમ મેળ્યો છે એ તો નફીસ મીર, વાહિદ મીર એટલે હસનભાઈ, જે ગુજરાતી ફિલ્મના પાર્શ્વ ગાયક હતા બાબરાના જ. એ તો અત્યારે નથી રહ્યા દુનિયામાં, પણ એનો દીકરો ખૂબ સારું ગાય છે, એ પણ છે. રાજુ મીર છે, એની જે અત્યારે આ જે પ્રાર્થના મેલી છે એ તમે ખાસ જોજો અને પછી ખૂબ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને, જેથી કરીને અમે અને દરરોજ સાંજે 7 વાગે એક વિડીયો હું અપલોડ કરું છું, જોતા રહ્યો. સાંજના 7 વાગે દરરોજ એક વિડીયો અપલોડ કરીએ છીએ. અને આવા જ બધા કાર્યક્રમ જૂના અને મારા ગીતોના કાર્યક્રમ પણ મેં મેલેલા છે. અમે મોહમ્મદ રફીની પુણ્યતિથિના કાર્યક્રમો જે કર્યા એ પણ આમાં મેલ્યા છે. તો એ પણ જો, આ વિડીયો પણ પૂરેપૂરો જો. અને હા મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરશો તો તમને આના નોટિફિકેશન ઇઝીલી મળતા રહેશે. તો આ ખાસ જો. અમારા જ કાર્યક્રમમાં જે નાની દીકરીઓ કામ કરતી હતી એમાં પૂર્વી દવે, જે નવનીત સાહેબ અને ઉષાબેનની દીકરી હતી, એ અમારા કાર્યક્રમમાં 93ના કાર્યક્રમમાં અંતાક્ષરીમાં ભાગ લીધો છે. એ તમે જોઈ લેજો. એ બંને બેનભાઈ હિરેન દવે અને પૂર્વી દવે, આ બંને ભાગ લીધો હતો. ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યું હતું. અને એ પૂર્વીની અત્યારે વડોદરા છે અને હવે તો કદાચ બોમ્બે શિફ્ટ થઈ ગયા છે. એની દીકરી અત્યારે માજેલ, જે અત્યારે પિક્ચરોમાં કામ કરે છે, ઘણી બધી સિરિયલમાં કામ કર્યું છે અને અત્યારે ઘણા બધા ફિલ્મો એના આવી રહ્યા છે. માજેલ વ્યાસ કરશો એટલે એ જે દીકરી આવે છે એ બાબરાની દીકરી, જે પૂર્વી દવે હતી એની દીકરી. એટલે અમે જે સ્ટેજ પૂરું પાડ્યું એ અત્યારે ફિલ્મ લાઈન સુધી પહોંચી શક્યું છે એવું મેં કહી શકીએ. પછી શમા ખંભોળિયા, હર્ષા ખંભોળિયા, આ બધા લેડીઝ સિંગરોએ અમારી સાથે કામ કરેલું છે. અને શમા તો અત્યારે રાજકોટમાં ખૂબ, મેં હમણાં છાયાને પૂછ્યું હતું એની બેનને, તો કે ત્યાં ખૂબ સારા પ્રોગ્રામ અત્યારે આપી રહી છે શમા ખંભોળિયા. તો અમે જે સ્ટેજ પૂરું પાડ્યું હતું એના અત્યારે ઉભરતા કલાકારો અત્યારે સ્ટેજ સુધી અને બોમ્બે સુધી અને બોલિવૂડ સુધી પહોંચેલા છે. તો આ એક ઝલક છે. આ વિડીયો જુઓ. પછી આપણે સિરીઝ શરૂ કરીશું 93થી 94, 95, 96, 97, 98 આવા બધા કાર્યક્રમો જે મેં કરેલા છે અમે એન્જોય ગ્રુપના માધ્યમથી, એ બધા કાર્યક્રમો અમે અમારી આ યુટ્યુબ ચેનલમાં મૂકશું. તો આ ખાસ જોતા રહ્યો. તો અને શેર કરજો ખૂબ, જેથી કરીને વધુ લોકો જોઈ શકે. નમસ્કાર. પ્રાર્થના રાઉન્ડ શરૂ થાય એ પહેલા हजारों मगर ये कपासी फाउंडेशन की बात कुछ और है. जलवे देखे हजारों मगर लेकिन ये कपासी फाउंडेशन की बात कुछ और है. जैसे हजारों जाम है पर दोस्ती का नशा कुछ और है. जैसे हजारों जाम है पर दोस्ती का नशा कुछ और है. वैसे ही ग्रुप बहुत ही है लेकिन एंजॉय ग्रुप कुछ और है. ધન્યવાદ. દયાબેન રૈયાણી, એમની પરિચય આપો. શિક્ષિકા તરીકે બેન સર્વિસ કરે છે. સાવરકુંડલા તાલુકાનું લીખાળા ગામ. બાજુમાં બેઠા એમના હસબન્ડ છે વિમલભાઈ, એ વડિયા ગામમાં પોતાનો ફોટો સ્ટુડિયો ચલાવે છે. મિત્રો, આપણે કોમ્પિટિશન તરફ જઈએ. ફાઇનલમાં જે પ્રથમ આવશે એને બાબરા આઈડલ તરીકે જાહેર કરશું. બાકીના 3 મેમ્બર હોય ને નાના કપ, આપણે બિગ મોટો કપ છે ફાઇનલ વિજેતાને આપશું. ફાઇનલ ગ્રુપ જેનો સ્કોર જાજો હશે એમને સુપર વિજેતા તરીકે જાહેર કરશું. એને પણ એક કપ આપવામાં આવશે. દરેક સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવશે. રોકડ પુરસ્કાર તમારા તરફથી જે જાહેર થાય એ આપવામાં આવશે. એ સિવાય ગિરિરાજ એમ્પોરિયમ તરફથી એક પેન્ટ શર્ટ અને એક શર્ટ પહેલો નંબર અને બીજા નંબર માટે જાહેર થયેલ છે. શિવ કલેક્શન, શિવરાજભાઈ ખાચર તરફથી
અત્યારે છે ને હા એના તરફથી એ 4 ટી-શર્ટ જે ફાઇનલમાં જે 4 આવશે એને આપવામાં આવશે. કચ્છટિયા હોસ્પિટલ તરફથી પ્રથમ આવશે અને 200 રૂપિયા, ત્યારબાદ 50 ઓછા કરતા ચારેયને આ રકમ આપવામાં આવશે. મિત્રો આપણે કોમ્પિટિશન તરફ જઈએ. પ્રથમ આપણે સુભાષચંદ્ર આઝાદ ગ્રુપના કેપ્ટનને વિનંતી કરીએ કે તે અહીંયા આવી અને કોણ એના પ્લેયર પરફોર્મન્સ આપવાના છે એ જાહેર કરે. શ્રી નફીસભાઈ મીર. નમસ્કાર, સલામ, પ્રણામ. આજના પ્રોગ્રામમાં મારી ટીમમાં હું જ પરફોર્મન્સ કરવા પહેલા આવું એવી ઈચ્છા ધરાવું. એવો ક્યારેક જ આવો પ્રસંગ બનતો હોય એટલે જ આપણે પ્રથમ પ્રાર્થના રાઉન્ડથી શરૂઆત કરીએ છીએ. तेरे ही नाम से हर इब्तिदा है, तेरे ही नाम तक हर इम्तिहान है, तेरे ही नाम से हर इम्तिहान है, तेरे ही नाम तक हर इब्तिदा है. अल्लाह 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 अल्लाह
खुशियाँ आपके कदमों में हो, दुआ है वो खुशियाँ आपके कदमों में हो, खुदा आपको वो सब हकीकत में दे, खुदा आपको वो सब हकीकत में दे जो कुछ आपके सपनों में हो। હવે આપણે નિર્ણાયકો પાસેથી કોમેન્ટ લઈએ. મિત્રો પહેલું જ ગીત હતું એટલે ગીત તો સરસ ગાવાનું, સારા સારું ગીત, પણ જે ક્ષતિઓ આપણે નિયમો જે બનાવ્યા છે એ નિયમોથી થોડુંક બહાર નિર્ણાયકો એના દરગુજર કરવાના છે. મેં પણ વાત કરી એની સાથે માત્ર 2 જ અંતરા લેવાના છે. ગીત ગમે એટલા અંતરાનું હોય, માત્ર 2 જ અંતરા ગાવાના છે. હવે પછીના સ્પર્ધકો આ કાળજી રાખે. એક બીજું ગઝલ હોય ને તો 2 શેર અને ગીત હોય તો 1 અંતરો અને મુખડું અને આધારરૂપ પંક્તિ. 2 અંતરાય તો ગીત પૂરું થઈ જાય અમુક, તો એને ટાઈમ આપો ને. પછી બીજું કે જે રકમ અહીંયા એમનામ આપવામાં આવે છે એના બદલે તમે મને આપશો તો તમારું નામ પણ જાહેર કરવામાં આવશે. અને એ રકમ અમારા નિર્ણયક શ્રીઓ દ્વારા જે સજેશન કર્યું છે એ મુજબ કે આ કોમ્પિટિશન હોય અને એક પ્લેયરને વધારે પૈસા દેવાઈ જાય તો એની અસર નબળા પ્લેયર ઉપર તરત થાય માનસિક, અને સારું ન ગાઈ શકે. એટલે જે રકમ અહીંયા એકઠી થશે જે કોઈ પણ નામ ઉપર આવી હોય એ રકમનો સરખા ભાગે 16 ભાગ કરવામાં આવશે. એટલે દેવાની તૈયારી સાથે જ આપજો, બરાબર. હવે આપણે નિર્ણાયકોનો હવે જેમ પહેલા વાત કરીએ એમ માત્ર કોમેન્ટ જ લેવામાં આવશે. માર્ક એની રીતે આપી દીધા હશે. તો પ્રથમ આપણે જોશી નફીસભાઈએ અલ્લાહ અલ્લાહ સરસ મજાની રજૂઆત કરી છે. જે એકંદરે જ્યારે અંતરાનો ઉપાડ કે સામાસાથી જ્યારે ઉપાડ કરો છો ત્યારે વિશેષ ખ્યાલ રાખવામાં આવે તો આના કરતાં પણ તમારી વિશેષ સરસ મજાની રજૂઆત બની શકે એમ છે. ઓકે. સાવિત્રીબેન વ્યાસ સરસ કોમેન્ટ આપી. જોશી સાહેબ સર્વધર્મ સમ અને સર્વધર્મ મમ એવું ભારતીયની સંસ્કૃતિ છે. અલ્લાહની બંદગી સાથે કાર્યક્રમની શરૂઆત થઈ. ખૂબ ખૂબ અભિનંદન. નફીસભાઈએ સારી પ્રાર્થનાની રજૂઆત કરી, ખૂબ સરસ. પણ કોરસની અંદર અમને એમ થયું તમે ટીમ વર્ક આપેલું જ છે, 4 એક ગ્રુપના ટીમ છે, છતાં તમે નિયમ કર્યો છે અમને માન્ય છે, પણ અમારી અપેક્ષા છે કે જો ટીમ વર્ક રહે તો વધારે સારું. બીજું એ લાગ્યું કે પ્રાર્થનાની કોઈ પણ એટલે મર્યાદા, સમય મર્યાદા કંઈક હોય તો અમને ખ્યાલ આવે એમ. સમય મર્યાદા બરાબર 2 અંતરા એટલા માટે રાખાય છે, પણ ફર્સ્ટ હતું એટલે આપણે એને દરગુજર કરીએ. ઓકે. તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને વધુ વિડીયો જુઓ.